હનુમાનજીએ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું હતું? હનુમાનજી જ્યારે શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય થયા ત્યારે તેમના માતા પિતા અંજની અને કેસરીએ તેમને સૂર્યદેવ પાસે મોકલ્યા. માતા પિતાએ હનુમાનજીને સમજાવ્યા કે તેઓ સૂર્યદેવને ગુરુ બનાવે અને તેમની પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કરે. માતા પિતાની આજ્ઞા માનીને હનુમાનજી સૂર્યદેવ પાસે પહોંચ્યા. હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનવા માટે પ્રાર્થના કરી. ત્યારે સૂર્યએ કહ્યું કે હું તો એક ક્ષણ પણ ઊભો રહી શકું નહીં અને રથ પરથી ઉતરી પણ શકું નહીં. આવી સ્થિતિમાં હું તને શાસ્ત્રનું જ્ઞાન કઈ રીતે આપી શકું? સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજીએ કહ્યું કે તમે તમારી ગતિ અટકાવ્યા વિના મને શિક્ષા આપો. હું તમારી સાથે પાછા પગે ચાલીને જ જ્ઞાન ગ્રહણ કરીશ. સૂર્યદેવને આ વાત ગમી અને જ્ઞાન આપવા માટે તૈયાર થયા. હનુમાનજી સૂર્યદેવની સામે મુખ રાખી પાછા પગે ચાલી શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. જય હનુમાન દાદા. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.